તો દોસ્તો આ છે ધૂપ, જે મંદિરની અંદર ધૂપ કરે છે, પણ એને હેન્ડલ કેવી રીતે લગાવવામાં આવે છે તો ચલો આજના વિડીયોમાં હું તમને હેન્ડલ લગાવીને બતાવીશ આ ધૂપને. તો એને આ રીતે હોલ પાડવામાં આવે છે અને પછી આ રીતે એને કટિંગ કરવામાં આવે છે. તો હવે આપણે એનું હેન્ડલ બનાવી દઈએ પહેલા. તો આ થઈ ગયું છે. તો એને આ રીતે લગાવવામાં આવે છે. હવે આપણે એને થોડો સપોર્ટ આપી દઈએ. આવી એક નાની રિંગ બનાવી દે તેને સપોર્ટ આપી દઈએ. હવે આ જ રીતે આ નીચે પણ આપણે એ જ રીતે સપોર્ટ આપવાનો છે. તો હવે જે આ વધારાની માટી છે ને તેને આપણે કાઢી લઈએ. હવે એને જોઈન્ટ કરી દઈએ. હવે થોડી પાણીથી સફાઈ લાવી દઈએ આપણે. તો હેન્ડલ બની ગયું છે ધૂપનું. હવે એને આપણે આ રીતે થોડી માટી કાઢી લઈએ કે સુકાવાના ટાઈમે એનો વજન હલકો થઈ જાય તો એ ફાટી ના જાય. તો હવે આ હેન્ડલ વાળું ધૂપ તૈયાર થઈ ગયું છે. હવે એને સુકાયા પછી એના પર ગોલ્ડન કલર લગાવી દેવામાં આવે છે અંદરના ભાગમાં, અને પછી તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. તો હવે હું તમને બતાવવા જઈ રહી છું એક ચાની કીટલી અને એક પાણીની બોટલ. તો મેં આ રીતે એને ચાની કીટલીને હેન્ડલ લગાવી દીધું છે, એનું ઢક્કન પણ બનાવી દીધું છે, અને આ છે પાણી પીવાની બોટલ, એનું પણ ઢક્કન ખુલે છે, જોઈ શકો છો તમે. એના પર ડિઝાઇન પણ લગાવી છે અમે, અને સુકાયા પછી આના પર લાલ કલર લગાવી દેવામાં આવશે અને પછી ભઠ્ઠીની અંદર પકાવવામાં આવશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.